તો આને શું લાભ થયો એ કેમ ખબર પડે? હે, તો બીજો ભરોસો કરે કે શું થતું હોય કેને ખબર. અને પોતાને તો દેહભાન ભૂલાઈ ગયું છે, તો એમાંથી પાછા જાગૃત કોણ કરે છે? કુદરત પોતે જ. પોતાની માયાથી હરિએ ફેંક્યા છે દ્વારકા મજાર, દેહભાવમાં પાછો ઈ જ લઈ આવે છે. અને જે લાભ થયો હોય એ બીજાને વાત કરે એટલે બીજો હિંમત કરે કે આ ડૂબકી મારી આવ્યો તો હું મારું, અને જો લાભ મળે તો. એટલે રાજા, આ સ્થિતિમાં કોઈથી રહેવાતું નથી. તમને જે વરદાન આપ્યું એ બરાબર છે. નિશાની લઈને જાઓ. પોતાની માયાથી હરિએ ફેંક્યા છે દ્વારકા મજાર. દ્વારકાની બજારમાં ઉભા રહ્યા છે. પૂજારીને કે મારો ઘોડો લાય ભાઈ. વિચારે છે મને ભગવાન મળ્યા એ સત્ય કે સપન. હાથમાં એની નિશાની છે તુલસી દળ અને ચરણામૃત છે. આ મારો નાથ મળ્યા એની આ નિશાની છે. તુલસી દળ એટલે સતનામ અને શરણામૃત એની કૃપા છે. સતનામ અને એની કૃપાથી અશક્ય વસ્તુ તે શક્ય બની જાય છે, અસાધ્ય વસ્તુ સાધ્ય બની જાય છે. જેનાથી? તુલસી દળ અને ચરણામૃત, કૃપા અને સત્ય નામથી. ઘોડો લઈ અને રાજા રણુજા તરફ જાય છે. અને માતા મૃણલદેને ભગવાનની આપેલી પ્રસાદી આપે છે. એ નિશાની ઉપરથી લોકોને પણ જાણવા સમજવા મળ્યું કે જરૂર આને ભગવાન મળ્યા છે. એ ખાતરી એનાથી થઈ, નિશાની ઉપરથી થઈ. નિશાની ઉપરથી જ ભક્ત ઓળખાય છે. નિશાની ઉપરથી જ મળ્યા છે એનું અનુમાન થાય છે. ભગવાન મળ્યા, બાબા રામદેવજી હરભુજીને મળ્યા તો એની પાસે નિશાની હતી. રતન કટોરો, વીરગેડીઓ અને અમલુના પોતા, કે જો આ સમાધિમાં મૂક્યા હતા એ મને અહીંયા પ્રગટ મળ્યા છે. અને આ એણે જ દીધા છે, એના દીધેલા આ મારા હાથમાં છે. એટલે આપણે માની કે ચીજ વસ્તુ વિશે પણ ત્રણ વસ્તુ કઈ? જ્ઞાન, ધ્યાન અને આધીનતા. જ્યાં જ્ઞાન, ધ્યાન અને આધીનતા દેખાય છે ત્યાં સમજવું કે આત્મપદનું પ્રાગટ્ય થયેલું છે. રેવત લઈ રાજા રણુજા પધાર્યા. શરણામૃત દીધા સતીને આઠ. રેવત લઈ રાજા રણુજા પધાર્યા. શરણામૃત દીધો સતીને આઠ. દસમે માસે પુત્ર જન્મ્યો, વર્તાયો આનંદ જય જયકાર. વર્તાયો આનંદ જય જયકાર. ધન તેરો ભાગ્ય સદા ધન ધ્યાવે. સવા મહિને સૂતક વીતે સતીના વા બેઠા. પુત્ર પોડાડીને બેઠા દ્વાર. સીતાનો પુત્ર રડતો સાંભળી આવ્યા હરીને થયો પ્રકાશ. આવ્યા હરીને થયો પ્રકાશ. ધન તેરો ભાગ્ય સદા ધન ધ્યાવે. ધન્ય મિણલ જે માયને મહારાજ.
કેરા પીડ લેવ જાવો પીર રામ રેવત લઈને રાજા રણુજા પધાર્યા, ચરણામૃત દીધા છે સતીને હાથ. એનાથી 10મે માસે પુત્ર જન્મ્યો, વર્તાયો છે આનંદ જય જયકાર. પણ ભગવાન તો 1.25 મહિને સૂતક વીતે પિંગલે આવીને પોઢી જવાના હતા. 1.25 મહિને સૂતક વીતે સતી નાવા બેઠા છે. ને સૂતક એટલે આપણે ખરાબ કહીએ છીએ, પણ સૂતક એટલે સારી તક. જે તકની અંદર એનું દર્શન થાય એ સારામાં સારી તક, એને સૂતક. બાકી તો રીતભાતને હિસાબે આપણે જે ગણતા હોય ને જે સમજતા હોય. 1.25 મહિને સૂતક વીતે સતી નાવા બેઠા, પુત્ર બોઢાડીને બેઠા છે દ્વાર. ઓશિતાનો પુત્ર રડતો સાંભળી આવ્યા, હરીને થયો છે પ્રકાશ. બાળક રડવા લાગ્યું. માતા મિનળદે દાસીને કે છે કે જા જા દાસી, જા ભાઈનું જરા પારણું હિંસોળતી આવ્યા. એટલો બધો અચાનક કેમ રડવા લાગ્યો છે? જા જા દાસી ભાઈનું પારણું હિંસોળે. ભાઈ રડે કેમ આવાર, જા જા દાસી ભાઈનું પારણું હિંસોળે. ભાઈ રડે છે કેમ આવાર, મહેલમાં જઈને દાસી જુએ ત્યાં ભૂતાવળ દીઠી અપાર, ભૂતાવળ દીઠી અપાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. કંકુ કેરા પગલા ના કરો માતા પારખ્યા, અસરજ દેખાય મને આજ. ભાઈ ભેગું એક ભૂતડું સૂજ્યું, બીજી ભૂતાવળ નો નાવે પાર, બીજી ભૂતાવળ નો નાવે પાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મિણલ દે માયને મહારાજ. પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. જા જા દાસી ભાઈનું પારણું હિંસોળે. ભાઈ રડે છે કેમ આવાર. મેલમાં જઈને દાસી જોવે તો આખો મેલ ભૂતાવળથી ભરાઈ ગયો છે. કંકુના પગલા પડી ગયા છે અને ભાઈ ભેગું એક ભાઈ જેવડું જ ભૂતડું સૂઈ ગયું છે. દાસી રાડ નાખીને ભાગી. કંકુ કેરા પગલાના કરો માતા પારખા, અસરજ દેખાય છે અમને આજ. ભાઈ ભેગું તો એક ભૂતડું ભાઈ જેવડું સૂઈ ગયું છે ને બીજી ભૂતાવળનો કોઈ પાર જ નથી. હવે જેની દાર્શનિક વૃત્તિ છે, પ્રાકૃત દ્રષ્ટિ છે, એને ભગવાન નહીં ભૂત દેખાય છે, એને ઈશ્વર નથી દેખાતા.
ભૂત દેખાય એટલે પંચભૂતનો ઘાટ દેખાય છે. એલા એ નરસિંહ મહેતાના એટલા કામ કર્યા તેથી જુનાગઢ ઉજળ હતું. પણ દામોદર બાપુ હાયલો આવે તો કયો આડો ફરે? હે, કયો આડો ફરે? કોણ પગ પકડે? દેવરામ બાપા એકવાર મને વાત કરતા હતા કે અમે કલકત્તા કઈક રેવું બાપા એ બાજુ રહેતા ને, ગયા તા. ગૌવતી તો ઠીક, પણ કોલંબા કે ત્યાં રહેતા, આસનસોલ ત્યાં ગયા તે એ બાજુ તળાવડા અને સુત્રીના વાવેતર થાય. નાના નાના તરાવડાઓ, એ તરાવડાની અંદર પાણી પીવાનું, લુગડા ધોવાનું બધું, અને એમાં મસી પકડવાનું બધું ચાલે. કે હું ને ભલા બાપા કે લુગડા ધોવા તળાવની પાળે ગયા, અને એક બાઈ પાણી ભરવા આવી. પણ એ બાજુ એવું હોય છે, ઉગાડા માથા હોય એટલે અપસુકન થાય કે અભડાય કે જે કાંઈ હોય. એટલે અમે તો મારા ધ્યાનમાં લુગડા ધોઈને આવીને મંડી કરવા. એટલે હું ભલા બાપા વિચાર કરી કે આને થયું, આપણી ભૂલ શું થઈ ગઈ? તે ન્યાના જાણીતા ભાઈએ કીધું બાપા એ તમારે થઈ અભડાય છે કે ઓય મારા બાપ. હવે પગ ક્યાં પકડી ગયો જી? આ દાસી માયલી જ વાતો છે બધી. એમ એવી મહાન મહાન વિભૂતિઓ જગતમાં આટા મારતી હોય, પણ એ દ્રષ્ટિ ન હોય તો કેમ ઓળખાય? કેમ દર્શન કરાય? કેમ ચરણ પરસઈ ક્યાંથી થાય ભાઈ? એટલે દાસનિક વૃત્તિ છે, પ્રાકૃત દ્રષ્ટિ છે, એને ઈશ્વર ઓળખાય નહીં. મહારાષ્ટ્રની અંદર નામદેવજી મહારાજ થઈ ગયા સંત. ગામડે ગામડે કીર્તન કરી લોકોને જાગૃત કરી રહ્યા છે. એમાં કોઈ ગામમાં જઈને ચોરે કીર્તન માંડ્યું, કલાક થઈ, 2 કલાક થઈ, કોઈ પાણી પાવાય આવતું નથી. મહારાજ કે ભાઈ ખાવા પીવાની વાત તો ઠીક, પણ મળાવ પાણી બાણી તો પાવ મંડળી વાળાને. અરે બાપુ પાણીનું જાય દખ્યું, બહુ દૂર ભરવા જવું પડે, ખોટું ન બોલાય. પાદરમાંથી જ અમે આવ્યા, પગથિયા વાળી વાય મથો મથ ભરી છે. અરે બાપુ ઈ પાણી પીવાતું હોય તો ક્યાં દક કે કાં? એમાં ભૂતડું રહે છે, જે જાય અને ભરખી જાય છે. કે માળાઓ ભૂત ભૂત કાંઈ હોય નહીં, એ આપણી મનની શંકા છે. કે તમે સંત છો ને ઘડો અમે દઈ, ભરી આવો ને. લાવો ભાઈ ઘડો, હું ભરી આવું. નામદેવજી મહારાજ ઘડો લઈને પાણી ભરવા જાય છે. કુએ જઈને ઉભા રહ્યા, એને એવું કઈ દ્રશ્ય દેખાડું, કંદોરે પગ તળી અને માથું માથે. તે આણે ઘડો મૂકીને કીર્તન માંડ્યું. તેરા લંબા લંબા પાવ, તેરા લંબા લંબા હાથ, તેરા લંબા લંબા મથા. કીર્તન માંડ્યું. ભગવાન પ્રસન્ન થઈને કે નામદેવજી માઇક માઇક કે હું માગું પ્રભુ, અહીંથી પધારો એટલે આ પાણી પીએ, બીજું તો હું આવડા તમને ભૂત કહે છે. કે હોય એની દ્રષ્ટિમાં ભૂત તો ભૂત, ને તારી દ્રષ્ટિમાં ઈશ્વર તો ઈશ્વર. એટલે ભૂત પીપળે નથી થતું, ભૂત આપણા મનમાં થાય છે. ભૂત આપણા મનમાં થાય છે. સામઠી આંબલિયા નથી થતી, આપણા મનમાં, આપણી વૃત્તિમાં સામઠી થાય છે. એ સુડેલ ક્યાંય ખીજડે બીજડે થતી નથી, એ આપણા મનમાં થાય છે. એટલે જે મનમાં સંશય ઉભો થાય છે, એની આકૃતિ ધારણ થાય છે, અને એ પ્રમાણે ભય પામી અને માણસ બી ડરી ડરીને હાલે છે. દાસી ભડકીને ભાગી, પણ ખરેખર ત્યાં હતું શું? કે જ્યાં જ્યાં ભગવાન પધારે ત્યાં દેવતાઓ એની સ્તુતિ કરવાને માટે એકઠા થાય છે. બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ્વર,
સ્તુતિ કરે છે અપાર બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર વિના ભાગ્ય હોવે એ દાસી ઓળખ્યા નહીં એ અવિનાશ ઓળખ્યા નહીં એ અવિનાશ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે કંકુ કેરા પગલામાં તેરા માતાએ પાર થયા રાણી બોલાવે રાજાને ત્યાંય અજમલજીએ જોશી બોલાવ્યા નામ અલખ ના આપો મહારાજ નામ અલખ ના આપો મહારાજ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મિણલ દે માયને મહારાજ બાન કેરા ભીડ લે વધાવો પીર રામ દે બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર દેવતાઓ બધા ભેળા થયા છે પણ દાસની વૃત્તિ છે એને ઈ ક્યાંથી મનાય લીલલબાઈએ કુંભારાણાને કીધું કે રાજા આ જેટલા આપણા આંગણે આવ્યા ને એ બધા દેવ પુરુષો છે મોટા મુનિવર છે ભલે એના સાદા સીધા વેસરિયા પણ રાજા આજ આપણે આંગણે મોટા મુનિવર આવી ગયા છે એ આદર ભાવ દઈને સેવિલે આ મોટા ભાગ્યનો ઉદય થઈ ગયો છે સદગુરુની અઢળક કૃપા થઈ ચૂકી છે આને કોઈ પ્રાકૃત મનુષ્ય નહીં જાણતો આજ આપણા આંગણે મોટા 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 મુનિવર મળ્યા છે હે ગુરુજી આજ મારા આંગણે બીજ થાઓ રે નોડી જમલે મેં જુગત તેડી આજની રાત છે આનંદની ઘડી એ આવ્યા સંત એને આદર દે એને નથી તારું રાજવાટ જોતું નથી તારી માલ મિલકત જોતી નથી તારા પુત્ર પરિવારની કોઈ ઈચ્છા સાહેબી કાંઈ તારું જોતું નથી એને તારા હૃદયનો ભાવ જોઈએ છે એ આવ્યા સંત એને આદર દે અને એના પગ ધોઈ ધોઈને પાહોળ લે એડી એડી રીતે મારો સાહેબ રીજે સર્વે પદાર્થનો આત્મા હરિગુરુ સંતની સેવાએ ખુશી થાય છે આવ્યા સંત એને આદર દે એના પગ ધોઈ ધોઈ પાહોળ લઈ એડી એડી રીતે મારો સાહેબો રીજે મોટા મુનિવરો દેવ પુરુષો પણ બીજાને ખબર નથી જાણ નથી એમ કે અર ફલાણા ભાઈ ભામબેડી થઈ કેટલું ખાઈ જાહે એને ભામ લાગે એને ભગવાન ક્યાંથી લાગે એને દેવ પુરુષો ક્યાંથી લાગે હે ભાઈ ઈ તો ઈ દ્રષ્ટિ જેણે કેળવી છે એને દેવ પુરુષો દેખાય છે ને ઈ સેવના ભાવથી કરીને જન્મ સફળ કરી લે છે વિના ભાગ્યે હોવે દાસી ઓળખ્યા નથી અવિનાશ દાસનિક વૃત્તિઓ કોઈ યુગમાં ભગવાનને ઓળખી શકી નથી પ્રાકૃત દ્રષ્ટિ કોઈ દી ઈશ્વરને જોઈ શકી નથી પણ માતાજી જેને સદગુરુની દયા થઈ ચૂકી છે એ સમજી ગયા કે મારો નાથ પધાર્યો છે આ દાસીને વિચારીને શું ખબર
કંકુ કેરા પગલાના માતાએ કર્યા છે પારખા, રાણી બોલાવે છે રાજાને ત્યાંય કે રાજા પધારો, ભગવાન આવી ગયા છે. રાણી બોલાવે રાજાને ત્યાંય, અજમલજીએ તો જોશી બોલાવ્યા, નામ લખના આપો મહારાજ. જ્યોતિષીને બોલાવીને બાળકોના નામકરણ કરાવે છે કે પ્રભુ અમારે આંગણે આ નારાયણનો અવતાર થયો છે, એના નામકરણ કરો, એનું નામ આપો. કે આ તો અનામી છે, આનું કોઈ નામ જ નથી, આ તો વ્યવહાર ચલાવવાને માટે ભગવાનનું નામ જે ભક્ત પાડે એ એનું નામ છે. બાકી એને કોઈ એવો આગ્રહ રાખ્યો નથી કે આજ મારો નામ, તમે જે નામ ઠરાવો એ નામ એનું છે. આપણે ઓલું ભરવાડનું દ્રષ્ટાંત નથી કહેતા, બકરા સારતા સારતા કોઈ સાધુ મહારાજ નીકળ્યા કે ઉભો રહીને બાવા બધાય મને એમ કહે છે તું નુગરો છો, મારો ગુરુ થતો જ નહીં, આટે દૂધ બૂધ પીવું એટલાય લે તારું કમંડળ દોઈ આવી દો, પણ મારો ગુરુ થા ને ગુરુ થયા વિના અહીંથી જવા હે નહીં, ગયો તો ઢીંઢું ભાંગી નાખું, હું સૌ ભરવાડ. મહારાજે વિચાર્યું કે કર્કશ ભાષા છે પણ ભાવ સોખો છે, પાટી ક્લીન છે, આમાં ચિત્ર જેવું ઉઠાડવું એવું ઉઠી જાય, વાંધો નહીં, લે તઈ ગુરુ થાવ, લે બે મંત્ર દઉં, બોલ લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ લક્ષ્મી. એટલું બધું લાંબુ હોય, ટૂંકું ન હોય કઈ? ટૂંકું બીજું પણ હું કઈક ટૂંકું દો નહીં, મારી જીભ એટલી જાય પણ બોલ ને આવડી જાય. હમણાં ગઈ બીજે કોલી બીજે અમારે એક બાપા આમથી આવ્યા, ઠેઠ ચોટીલા બાજુથી ગયો, ઉપદેશ લેવો છે, અને એક જ શબ્દ એવો દઈ દો, મને બીજું જાદુ કઈ યાદ ન રહે. બોલાવી દે, એક શબ્દ બોલીને બીજું શું કીધું, મને પરસેવો વાળી દીધો. મેં કીધું હવે એમ કરો, હવે એક નામ લ્યો, ઉગારામ ઉગારામ બોલો જી. બસ એક નામ તમે જપવા માંડો એટલે તમારું કામ થઈ ગયું. હવે બીજું તમને યાદ નહીં રહે, બસ મને કે બસ એક જ શબ્દ જોઈ છે ને એ એવો હોય એટલે કામ પૂરું થઈ જાય. મેં કીધું તો મારા નાથનું નામ લ્યો બાબા, બીજું તો હું કરું. એમાં ભરવાડ કે કાંઈ એવું હેલું કે બોલ ને ભાઈ આવડી જાય છે, ખૂટાયું વરે આવડી તો ગયું, મીંડો બોલવા લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ. જો આની એક માળા હાંજે ને ખવારે કરવી, બસ કે આ મારી પાસે માળા બાળા કેવી, તું ગુરુ થયો છો માળાઈ દે. હવે આ કંઠીઓ બાવો તો નહોતો અને આજડ કઈ મૂકે નહીં. બાપુની જોડીમાં હો દોરો ખરો, બકરાની હુકાઈ ગયેલી લીંડીઓની ડગલી પડી હતી, લાંબી માળા પોરવી દીધી. જો આ એક હાંજે ને ખવારે કરવી, ડોકમાં નાખી દે, બા હવે બરાબર લે, હવે તું તાર જા. ઘીરે ગયો અને બકરા દોવામાં નડતી છે, ખીતીએ ટાંગી દીધી. બકરા દોઈ દૂધના બોગરા ઘરમાં પુગાડીને ઘરવાળીને કે મને બળ્યા ગરું, અને તારે ખાવું હોય તો ખાઈ લેજે, ને મારું ઢાંકી દેજે, મારી માળા પૂરી થાય તઈ હું વાળું કરવાનો સૌ. ઘરવાળી કે બહુ સારું. એ તો બિચારી ખાઈને વાળું કરીને તો એના હાટું ઢાંકીને લાંબી ખાટલામાં થઈ ગઈ, અને એણે ખીતીએથી માળા ઉતારી, નામ ભૂલાઈ ગયું. હું કીધું હે ત્યાં છોકરો રમતો રમતો હોય, બાપા આ લાંબુ લપસિંદર જેવું, મારા બેટાને આને ગુરુ મળી ગયા લાગે. હા એ જ ધાબરાનો ઘૂંઘટ ઘેરો કરીને મંડાઈ ગયો, આ તો લપસિંદર 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 લપસિંદર. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, પણ બાપુની માળામાં મેળ નહીં, તે પાછી ક્યાંયથી વળે, ગોર સકર ફર્યા કરે. ભગવાન ઝઝકીને જાગ્યા. લક્ષ્મીજી કે પણ અટાણે શું છે કે મારો ભગત હમી હાનનો મંડાણો છે, પણ ઈ ક્યાં તમારું નામ લે છે, ઈ તો લપસિંદર લપસિંદર કરે, ઈ મારું નામ દેવી ઈ કેદી પાડ્યું, અમારા સોપડામાં નથી.
તમારા સોપડામાં ન હોય. એ નામ અત્યારે જ પાડ્યું ને બેઠી જ મારી નવી ફઈ છે, એને આગળીએ જ પાડ્યું છે. એટલે ભગવાનનું નામ તમે જે પાડો ને એ પડે છે. વ્યવહાર ચલાવવાને માટે આપણે એનું નામ પાડશું. આ તો અલખ દ્વારથી નામ લઈને આવ્યા છે. ઓ તો અનામી પુરુષ છે. છોટા રામ દે મોટા વિરમ દે નામ લઈ આવ્યા છે અલખ દ્વાર. છોટા રામ દે મોટા વિરમ દે નામ લઈ આવ્યા છે અલખ દ્વાર. હે અવતારી હે પરાક્રમી પુત્ર સુલક્ષણા સતુર સુજાન. પુત્ર સુલક્ષણા સતુર સુજાન ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ જય માયને મહારાજ. પાન કેરા વિડલે વધાવો પીર રામ દે. છોટા રામદે મોટા વિરમદે નામ લઈને આવ્યા છે વો તો અલખ દ્વાર. હે અવતારી હે પરાક્રમી પુત્ર છે સુલક્ષણા સતુર સુજાન. આ તો અવતારી બંદા છે અલખ દ્વારથી નામ લઈને આવ્યા છે. પ્રભુ પધાર્યા છે એના આનંદમાં. હે રાજા અજમલજી અનેક પ્રકારના દાન આપે છે, કારણ કે આ તો શહેનશાહનો શહેનશાહ છે. સામાન્ય માણસને ત્યાં પુત્ર જન્મે તો ગોળ વેચે, કોઈ ખારક વેચે, કોઈ ખજૂર વેચે, કોઈ સાકર વેચે, કોઈ ખાંડ વેચે, કોઈ શા પાલટી કરે, કોઈ પેડા વેચે. પણ આ તો શહેનશાહનો શહેનશાહ છે હીરા માણેક. હીરા માણેકનું દાન દેવાય છે. એક વખત મુઠ્ઠી ભરાઈ ગઈ એટલે જિંદગીનું નહીં, જન્મ જન્મનું દાળદર મટી જાય. રામાયણમાં લખ્યું છે ભગવાન 14 વર્ષ વનવાસ ભોગવી અયોધ્યા પધાર્યા. ઘણા બધા યાસકો આવ્યા છે. ભગવાને બધાને યાસકોને એવી રીતે દાન આપ્યું કે યાસક અજાસક બની ગયા. એટલે આપણે એવી કલ્પના કરીએ કે ભગવાને એટલું બધું દઈ દીધું હોય પછી એને જિંદગીમાં માગવાનું નો રીએ. એ ગમે એટલું મળે તોય ભિખારા વેડા ક્યાં મટે એમ છે. વ્રતિના કરોડપતિને નથી મીઠા. હે વ્રતિના ભિખારા વેડા ક્યાં મટે એમ છે, પણ અજાસક બનાવી દીધા. સત્ય નામનું મહાદાન આપી અને વૃત્તિના ભિખારા વેડા સદાય મટાડી દીધા. અજાસક બનાવી દીધા. જાસકને અજાસક બનાવી દીધા કે હવે કાંઈ માગવાનું વૃત્તિમાં ઉદ્ભવવા પણ જ નથી. સોના રૂપાઈ રામાણે દીધા છે ગણેરા દાન. સોના રૂપાને હીરા માણે દીધા છે કાંઈ ગણેરા દાન.
જોત જોતામાં માત પિતા સંગ થયા છે 5 વર્ષના બાળ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મિણલ દે માઈને મહારાજ પાન કેરા બીડલે વધાવો પીર રામ દે સોના રૂપા હીરા માણેક દીધા છે ઘણેરા દાન જોત જોતામાં માતા પિતાની સંગે થયા છે 5 વર્ષના બાળ જોત જોતામાં 5 વર્ષ 7 વર્ષની ઉંમર થઈ છે જીવન લીલા જેને માટે પોતાનું પ્રાગટ્ય થયું છે તે કાર્ય કરવાની મહારાજે હામ ભીડી છે ભેરવાને મારવાને માટે જેનું પ્રાગટ્ય છે દરેક ભગવાનના અવતારો રાક્ષસને હણવાને માટે છે અવિદ્યાને હણવાને માટે છે એ કાર્ય સફળ કરવાને માટે પોતે વિચારે છે પણ ભેરવો ગુરુના હાથ વિના મરેમ નથી એટલે ગુરુચરણ લેવાને માટે ભગવાને શું લીલા કરી છે રામદેવી રમદે ગેડી દડે રમતા દડો લોડો ટાયો દેવને દ્વાર રામદેવી રમદે ગેડી દડે રમતા દડો લોડો ટાયો છે દેવને દ્વાર મારા સદગુરુ શ્યામ દીઠા પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી વાણી મધુર મીઠી જય દેવ ગુરુદેવ તયામૃત જળ વૃષ્ટિ ગુરુયામૃત જળ વૃષ્ટિ અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાયની દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી મારા સદગુરુ બહુ નામી રાસ લાભુ
સાધકો પલ પલ કરું પ્રણામ સદગુરુ આપ કૃપા થકી પ્રગટ ભયે આત્મરામ સદગુરુ આપ કૃપા થકી પ્રગટ ભયે આત્મરામ गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरुदेवन के देव गुरु बिन पार न पावही रवि सदगुरु ने से गुरु शब्द गुरु साहेबो गुरु से बोलनार घटो घट में प्रगट रमी रया एक सोहम नूरय पार घटो घट में प्रगट रमी रया सोहम नूरय पार सोहम की करी साधना अजंपा जाप निज नाम हरदम में प्रगट है सदगुरु योगाराम हरदम में सदा प्रगट है सदगुरु योगाराम घोड़ासन की गांठ में नवनाड़ी को बांध वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम सकल तीरथ संतों चरणे गुरुजी ने नीत गाऊं
ગુરુજીને નીત ગાવો. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નીત ગાવો. સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ શરણ ને જાવો. ગુરુજીને નીત ગાવો. સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ શરણ ને જાવો. સકળ તીરથ સંતના ચરણે ગુરુજીને નીત ગાવો. મધ્ય સાયર में नाव जेનું ઓઆટે અથડાતો. એ મધ્ય સાયરમાં નાવ જેનું ઓઆટે અથડાતો. ઓઆટે અથડાતો. અવર સાધન ત્યાં કામ ન આવે. અવર સાધન ત્યાં કામ ન આવે. તુકાની શરણે જાવો. અવર સાધન કામ ન આવે. તુકાની શરણે જાવો. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નીત ગાવો. સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ શરણ ને જાવો. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નીત ગાવો. બળબડતો અગ્નિ જ્યાં લાગ્યો. બાળે જ્યાં ત્યાં જાળો. બળબડતો અગ્નિ જ્યાં લાગ્યો. બાળે જ્યાં ત્યાં જાળો.
ગાવું. સર્વ સાધનનું મૂળ એક જ, ગુરુ ચરણે જાવું રે. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું. ઘોર અંધકાર છાય રહ્યો, દીવડીએ કેમ અંજવાળો, દીવડીએ કેમ અંજવાળો. ઘોર અંધકાર છાય રહ્યો, દીવડીએ કેમ અંજવાળો. ગુરુ સૂર્ય ઉદય વિના, સદગુરુ સૂર્ય ઉદય વિના મિટે ન ઘોર અંધારો. ગુરુ સૂર્ય ઉદય વિના મિટે ન ઘોર અંધારો. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું. સર્વ સાધનનું મૂળ એક જ, ગુરુ શરણે જાવું. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવો. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવો. ફેરો એનો સફળ છે લાભો, ફેરો એનો સફળ છે લાભો, ગુરુ ચરણે વિરામો. ફેરો એનો સફળ છે લાભો, ગુરુ ચરણે વિરામો. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું. સર્વ સાધનનો મૂળ એક જ, ગુરુ ચરણમાં જાવું. ગુરુ ચરણમાં જાવું.
જેને આપણે અખિલ વિશ્વ કહીએ. અખિલ વિશ્વ બોલો એટલે પછી કોઈ ભાગ બાકી ન રહે ને. અખિલ વિશ્વ બોલો એટલે કોઈ ભાગ બાકી ન રહે. એવું અખિલ વિશ્વ જે કુદરતમાં સમાઈને રહેલું છે, અખિલ વિશ્વ કુદરતમાં સમાઈને રહેલું છે. એ કુદરત જગત સર્જનહાર એનું જે ઘટની અંદર પ્રાગટ્ય થઈ ગયું, ત્યાં ક્યું તીરથ બાકી રહે? અખિલ વિશ્વ ઈશ્વરમાં સમાયેલું છે. ઈશ્વરનું પ્રગટ પ્રાગટ્ય જે સદગુરુ સંતના ઘટમાં થયું, એની સેવના કરવામાં 68 તીરથનું ફળ છે, અન્ય ગુરુ નહીં. જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે, એવા સદગુરુ સંતના ચરણમાં 68 તીરથની સેવના રહેલી છે. સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને નિત ગાવું. સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ ચરણમાં જાવું. જે ઘટની અંદર આત્મારામ કરતા કુદરત જગત સર્જનહારનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે, એની સેવનામાં સર્વ તીર્થની સેવના આવી ગઈ. કારણ કે બધું ઈશ્વરને આધારિત જ છે ને. અખિલ વિશ્વમાં અણુએ અણુ, પરમાણુએ પરમાણુ જો ઈશ્વરને આધારિત હોય, એમ સર્વ તીર્થો પણ જેને આધારિત છે એ મૂળ તત્વની સેવામાં, મૂળ તત્વની પૂજામાં સર્વ તીર્થોની પૂજા અને સેવના આવી જાય છે, અને એનાથી સર્વ ફળ પ્રાપ્ત થાય છે. એટલે સહેલો, સરળ, સોંઘો અને ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો જે ઘટની અંદર આત્મારામનું પ્રાગટ્ય થયું છે, એવા સદગુરુની સેવામાં સર્વ સેવા આવી જાય છે, એની પૂજામાં સર્વ પૂજા આવી જાય છે. એવા શ્રુતિના આધાર ટાંકી અને કહેવામાં આવ્યું છે, ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા યશ ગા. એકની પૂજામાં સર્વની પૂજા, ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વ દેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ જેમ સૂર્યમાં સમાય, સર્વ પૃથ્વીના ઘાટ છે, એવી જ રીતે ગુરુ સ્વરૂપની અંદર સર્વ સ્વરૂપનો સમાસ થાય છે. પણ પહેલી વાત આપણે કરીએ કે જે ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થયેલું છે, પ્રગટ પ્રાગટ્ય થયેલું છે, અને સામાન્ય રીતે પણ આપને સમજવામાં આવે કે આપણે બહુ ભિખારી હોય તો શેઠિયાનો વેશ પહેરી લઈએ એટલે આપણે શ્રીમંત થઈ જાય, હારો લેંગો. બહુ આપણે ભિખારી હોય અને શ્રીમંતનો આપણે વેશ પહેરી લઈએ તો આપણે શ્રીમંત થઈ જાય. કમાણી કરીએ, નોટોની થપ્પીઓ આપણા કબાટમાં આવે તો એ આપણે શ્રીમંત કહેવાય. પણ શ્રીમંતનો વેશ પહેરવાથી આપણે શ્રીમંત ન થઈ જઈએ, એમ સંતનો વેશ પહેરવાથી આપણે સંત ન થઈ જઈએ. નથી મફતમાં મળતા એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા રે એમ નથી મફતમાં મળતા, એનું કાંઈક મૂલ ચૂકવવું પડે છે, એને માટે કમાઈ કરવી પડે છે. તો એ કમાઈ જેને આ જગતની અંદર દયાળુ સદગુરુ મળ્યા એને ખબર છે કે કઈ કમાઈ કરવાથી આ સંતનું શ્રીમંતપણું પ્રાપ્ત થાય છે. તો એ કમાઈ શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફિર આવન હો કે ના હો. પણ જ્યાં સુધી પોતાની જ વૃત્તિનું ઠેકાણું નથી તો બિચારા શિષ્યની તો શું ગતિ થાય? વૃત્તિ પાકી નહીં પોતાની તો શિષ્ય કી કોણ ગતિ થાય? પોતાની વૃત્તિનું જ ઠેકાણું નથી તો શિષ્યની ગતિ શું થાય? શિખરે બે હાલ થઈને ફરતો હોય ને બજારમાં હવારનો પાંસ્યું ને દસ્યું ઉઘરાવતો હોય, હવે એની પાસે જઈને તમે એમ કહો બાબા કાંઈક મદદ કરી, થોડુંક તો દે,
તો ઈડો ઈ કે ને હું હવારનો લાળા દેરું કોડા, હું તને હું દઉં, હું અહીં કયું નો લગાવશું, મારો કઈક મેળ પડે તો ઈ તને દઉં ને. હે આ તો જેને રાત ને દિવસ અહોની સુરતાને નામમાં પુરોવીને અઢળક કમાઈ કરી છે, એવા સદગુરુ સંતના ચરણે જતા આપણા જીવનનો ભોગ ભરાય છે. એવા સદગુરુ સંતના ચરણમાં સકળ તીર્થ ગુરુના ચરણે ગુરુજીને હું નિત ગાવું, સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ ચરણમાં જાવું. સદગુરુ સંતની સેવનામાં સર્વ સાધનો સફળ થાય છે, બાકી ગુરુ બિન સાધન સબહી થાકે. આપ મતે અથડાવે દાસ લાભુ ગુરુ ચરણમાં, સાધન સબ સિદ્ધ થાવે. ગુરુ વિના કોણ તે પંથ બતાવે, ભણી 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 નહીં ભૂલાવે. ગુરુ વિના કોણ પંથ બતાવે, કારણ કે જપ તપ તીરથ જોગ સાધના ઓ સબ નામ આધારા. ઈ નામની ઓળખાણ ગુરુ ચરણે જઈને ગોતી લઈજો, જેને વેદ પુરાણ પોકારા. રટીલે મન રામ નામ રણુકારા. જેનાથી સર્વ ઉપાસનાઓ સફળ થાય છે એ સત્ય નામ, એની ઓળખાણ કરાવનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ સંત છે. અને નામની ઉપાસનામાં સર્વ ઉપાસના નો સમાસ થઈ જાય છે. સર્વોપરી સારામાં સારી અને ઉત્તમમાં ઉત્તમ, સહેલામાં સહેલી, જે દરેક કરી શકે એવી ઉપાસના હોય તો સત્ય નામ ભજનની છે. પણ કરશે ને બાપા એનું કામ થાય, વાતું કરશે એનું કઈ નહીં થાય. વાતું કરશે એનું કાંઈ નહીં થાય, કરશે એનું કામ થાય છે. અને કરતા હશે એના જીવનની અંદર પ્રકાશ પડતો હોય છે. કરતા હશે તો એના જીવનની અંદર એનો પ્રકાશ પડતો હોય છે. કારણ કે માણસ થોડુંક ધન કમાયતા એની ઝલક નથી દેખાતી, થોડુંક ધન કમાય ત્યાં એની ઝલક નથી દેખાતી, તરત રંગઢંગ ફરી જાય. પેલા હોન્ડા કેદી લીધું, પેલા પંખા વગરની સાયકલ લઈને નીકળતો હતો, હમણાં હારું છો. કપડા લતામાં રેણી કરણીમાં પ્રાકૃત ધન થોડુંક મળે ને ભાઈ, ત્યાં રેણી કરણીમાં ફેર પડી જાય. અને જે ઘટની અંદર આત્મપદનો ઉદય થયો હોય એમ કેવરાવતા હોય, એના જીવનમાં એલા કઈ ફેર નહીં, એની કઈ ઝલક નહીં, એનો કઈ આનંદ નહીં. આશા તૃષ્ણાની કોઈ વિરામી હોય એવું કઈ દેખાવ નહીં, કઈ નહીં. તો એનો અર્થ ઈ થયો કે આપણે શ્રીમંતનો વેશ પહેર્યો છે, શ્રીમંતપણું પ્રાપ્ત થયું નથી, એનો અર્થ ઈ થયો. એટલે જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે, એની જેને ઓળખાણ થઈ છે, જેને નામની કમાઈ કરી છે, તરત જ જીવનની અંદર એનો ઓજસ દેખાય છે, એનો લાભ દેખાય છે, જીવનમાં એનો પ્રકાશ દેખાય છે, રેણીકરણીમાં ફારફેર થાય છે. બાકી આપણે ખાલી વાયડાઈ માર્યા, અમે ગુરુના બાળક, અમે સત્સંગી, અમારી પાસે જે નામ છે એવું બીજા પાસે નો, બીજું તો કાંઈ નહીં. હું કહું બીજા રંગનો ઢંગ ફર્યા તો ઠીક, પણ કાંઈ વ્યવહારિક બાબતમાં ભલામણ આપણે સમજ્યા નહીં. એ કુતરાય ખરવોળીને બેહે છે, કુતરાય ખરવોળીને બેહે છે. ઘરમાં કેમ રહેવું એટલી ખબર નથી. ઘરને વાળી જાળીને સાફ રાખવા, નાના મોટા વ્યસનો, બીજું ત્રીજું, એમાંથી નહીં આપણે પાછા ન વળ્યા હોય તો આપણે ગુરુના બાળક છે ને ભાઈ, ગુરુના બાળક છે ને. સામાન્ય દૂષણો આપણા જીવનમાંથી ન નીકળતા હોય તો બીજા તો ક્યાંથી નીકળે. ગુરુ પ્રસાદી કહેવાય ને, બે ફૂંક એટલે એને ટીબી થાય. ગુરુ મહારાજ બીડી પીરવાલા દે એટલે ઓનાઈ પછી પ્રસાદી મળે ને, બે ગડફાઈ કાઢતો થાય ને. હે પ્રસાદી નામની હોય, સત્સંગની હોય, કઈ બીડાની માવાની પ્રસાદીઓ નહીં હોય. બીડાની માવાની કે પ્રસાદીઓ હોતી હોય છે, આ તો ડીંગે ડીંગ ઠોકવા જ મીડ્યા. એટલે સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ ચરણમાં જાવું. સર્વ સાધનનો સમાસ જ્યાં થાય છે, એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ.
એકની સેવનામાં સર્વની સેવના આવ્યું એક બ્રહ્મનિષ્ઠ ગુરુનું નારાયણ સમૃદ્ધ. જે બ્રહ્મનિષ્ઠ પરમહંસ છે એ કેવળ નારાયણનું સ્વરૂપ છે, એની પૂજામાં વિષ્ણુની પૂજા આવી જાય એવું શાસ્ત્રકારો કહે છે. પરમહંસો જે બ્રહ્મનિષ્ઠ છે એની પૂજા કરો, એમાં નારાયણની પૂજા છે. પણ આગળ કયો શબ્દ આવ્યો? પરમહંસ અને બ્રહ્મનિષ્ઠ. ઈ વાત અઘરી છે. પરમહંસ અને જે બ્રહ્મનિષ્ઠ છે એ પરમહંસ કેને કહેવાય? કે જેને મૂળ લક્ષ્યમાં ધ્યાન લાગ્યું છે, જે બ્રહ્મધરાની અંદર કાયમને માટે અહોનિશ સ્નાન કરે છે એને પરમહંસ કહેવાય. બ્રહ્મધરામાં જે અહોનિશ સ્નાન કરે છે એ પરમહંસ છે. એ જરૂર બ્રહ્મનિષ્ઠપણાને પ્રાપ્ત કરે છે, અને જેણે બ્રહ્મનિષ્ઠપણાને પ્રાપ્ત કર્યું એ કેવળ વિષ્ણુની પૂજા કરો એ કે એની પૂજા કરો, બે બરાબર છે. તો બ્રહ્મધરો હું કે જે સદગુરુએ દયા કરીને શબ્દ બ્રહ્મનું ધ્યાન બતાવ્યું, એમાં જે અહોની સ્નાન કર્યા કરે છે એ પરમહંસો, એ બ્રહ્મનિષ્ઠ પુરુષો, એની સેવનામાં સર્વ સેવના સમાયેલી છે. એટલે સર્વ સાધનનો મૂળ એક જ ગુરુ ચરણમાં જાવું. મધ્ય સાગરમાં નાવ હમારો, જ્યાં ત્યાં ઓવાટે અથડાતું અવર સાધન ન્યા કોઈ કામ નો આવે, સુકાની ચરણે જાવું. આપણું મધ્ય સાગરમાં નાવ છે. બહુ સાગર બહુ ભર્યો, ઈ સાગરમાં અમારું હોય છે નાવને, પણ કેમ ને કેવી રીતે? કે જોવું ભાઈ, 184 જીવોને એક એક વિષયની આસક્તિ છે તો એમાં એનું પતન થાય છે. માખીને રસ વિષય વાલો છે તો એમાં એનું પતન થાય છે. માખી બેઠી મધ પૂડે પાંખ રહી, લપટાય ઉડનકા સંશય ભયા પસે, સમજ સમજ પસ્તાય ભજનમાં ખૂબ રેના જીવો રે, જેને લાગ્યા છે શબ્દના બાણ. એ રસ લેવાને માટે માખી જાય છે, ત્યાં એની પાંખમાં મધ લપેટાઈ જતા પછી ઉડી શકતી નથી અને એમાં એનું મૃત્યુ થાય છે. તો માખીને રસ વિષય વાલો છે તો એમાં એનું મૃત્યુ થાય. ભમરાને ગંધ વિષય વાલો છે તો એમાં એનું મૃત્યુ થાય. ભમરો નકર લાકડાના વળાને કાપી નાખે ને એમાં દર બનાવીને દે, વાંસને કાપીને એને દર બનાવીને મારીએ, એવો એની આર. ઈ ભમરો પુષ્પની સુગંધ લેવા બેઠો હોય ને અમુક પુષ્પ દિવસ અસ્ત થાય એટલે આમ બીડાઈ જાય, એની અંદર ભમરો રહી જાય, વાંસને કાપી નાખે, વળાને કાપી નાખે. ઈ ભમરો પુષ્પને કાપીને બહાર ન નીકળી શકે, કારણ કે એમાં ગંધની આસક્તિ છે, તો એમાં એનું મૃત્યુ થાય છે. હરણને શબ્દ વિષય વાલો છે તો પારાધીવો ઝાડ ઉપર બેહીને એવી વીણા વગાડે કે મૃગલો સામે આવીને જાણે કાગળમાં ચિતરેલું હોય એમ ઊભું રહી જાય. પછી હામી બંદૂકે મારી દે છતાં એક પગલું પાછું ન ભરે અને એમાં એનું મૃત્યુ થાય છે. હાથીને કામ વિષય વાલો છે તો એમાં એનું મૃત્યુ થાય છે. એટલે 184 જીવોને એક એક વિષય વાલો છે તો એમાં એનું પતન થાય છે. આપને 5 વિષય લાગુ પડ્યા, એ આપણું મધ્ય સાગરમાં નાવ. મધ્ય સાગરમાં નાવ હમારું ઉવાટે અથડાતું. એ વિષયો ભોગવવાને માટે કઈક પ્રકારના હલેસા ખાતું આશાઓની ભેખડમાં ભરાય અને એવું અટવાઈ ગયું છે કે એમાંથી કોઈ હિસાબે બહાર નીકળી શકે એમ નથી. એમાંથી છોડાવવાને માટે જગતમાં બીજું કોઈ સાધન નથી. એટલે મહાપુરુષોએ અનુભવીને કીધું છે કે ગુરુ કૃપા બિન છૂટેન ગ્રંથિ, માયા મહાવિકાર. રામકૃષ્ણએ પણ ગુરુને સેવ્યા. હે રવિ તું સદગુરુને ધાર, જેની દ્રષ્ટિ દોષનો નાશ કરનારી છે, જેની દ્રષ્ટિ આખી ભાગ્યની રેખાને પલટાવી દેનારી છે, એવી જેની દુઃખભંજન દ્રષ્ટિ છે, એવા મહાપુરુષના ચરણ સેવતા એ આવડા બાઠે ભરાયેલા નાવ જે મધ્ય સૌંદર્ય અટવાણા છે, ત્યાંથી મોક્ષપદને કિનારે
ઈ નાવ આવે. ત્યાંથી મોક્ષપદના કિનારા ઉપર આવા નાવડા આવે. એટલે મધ્ય સાગરમાં નાવ હમારું આવી રીતે ઉવાટે અથડાતું અવર સાધન્યા કોઈ કાયમ નહીં આવે. તમે આંખ્યું વીસીને ઘોટમટા થઈને બેહી જાવ એટલે તમને વિષય નો હેરાન કરે એવું કોઈ દી સપને નહીં રાખતા હો. આંધળાને પૂછ્યા હો ને તમને હળવળાટ છે કે નથી? એવું નથી, એવું કઈ નથી. ઉપરના કોઈ ઉપચારો એમાં કાયમ આવતા નથી ને ઉપરોક્ત ઉપચારો કરવાથી વિષયની આસક્તિમાંથી કોઈ છૂટી શક્યું નથી. અને એને માટે ગમે એટલી તકેદારી રાખી છતાંય ભલભલાને ટાંગા ઝાલી અને આ માયાએ પછાડ્યા છે. માટે અવર સાધન્યા કોઈ કાયમ ન આવે. પણ જે આ નાવને હેમખેમ ચલાવી અને સમુદ્રની પાર કરનારા સુકાની આદિ અનાદિથી આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો છે, આપણા જીવનનું સુકાન એને સોંપીએ કે આજથી આ જીવનનું સુકાન તમને સોંપ્યું છે અને આ બહુ સિંધુ કેવી રીતે તરાઈ અમે કાંઈ ન જાણીએ. તમારે આ નાવડાને જેમ ચલાવવું હોય એમ ચલાવો અને અમને કિનારા ઉપર લઈ જાવ. એવી રીતે મહાપુરુષને જે સમર્પણ થયા એના વચન પ્રમાણ કરીને હાલ્યા, ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા, એનું કામ થઈ ગયું છે. અવર સાધન્યા કોઈ કાયમ નો આવે. ગુરુ ચરણમાં જાઓ. આ બાઠે ભરાયેલા નાવને જો આપણે મોક્ષપદના કિનારે લાવવા ઈચ્છતા હોઈએ તો ત્યાં બીજો કોઈ ઉપાય કાયમ આવતો નથી. ત્યાં આવા જો કોઈ આ જગતની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ સંત મળે તો બાઠે ભરાયેલા નાવને મોક્ષપદના કિનારા ઉપર લાવે અને જેના જેના આવ્યા છે એને આવા સદગુરુ સુકાની મળ્યા તો એની દયાથી જ બાપા મોક્ષપદના કિનારા ઉપર આવા નાવડા આવ્યા છે. માટે સર્વ આવરણો ટાળવાનું ઠેકાણું આ જગતની અંદર બ્રહ્મનિષ્ઠ ગુરુનું ચરણ છે. બડબડતો અગ્નિ જ્યાં લાગ્યો બાળે જ્યાં ત્યાં જાવું, ગુરુ કૃપા વરસાદ વિનાનો એ અગ્નિને કેમ ઓલાવું. ભડભડતો અગ્નિ જ્યાં ડુંગરોમાં લાગ્યો હોય ત્યાં પાણીના બોમ્બાઈ જાય એમ નથી, રસ્તો જ નથી. એને કેમ ઠારવો? હે કેમ કરીએ ગુરુજી? દાવ તો લાગ્યો ડુંગરીએ, હવે આમાં કેમ કરીએ? આ દાવને કેમ ઠારવો? ત્રિવિધિના તાપ ઘટો ઘટની અંદર જળ હળી રહ્યા છે, બળી રહ્યા છે. જાવું જ્યાંને ત્યાં જાળું નીકળી રહી છે અને માંડ કાંઈક સાત્વિક ગુણરૂપી સંપત્તિ ભેળી કરી છે અને આ ત્રિવિધિનો તાપ બાળી અને ખતમ કરે છે. તો ત્રિવિધિનો તાપ ઓલવવાનું બીજું કોઈ સાધન છે? તમને બહુ કલ્પના મનમાં થઈ જાય, એ ખોટા મનમાં કેટલાય ટેન્શનો લાવતા હોય તો એ ટેન્શન ઓલવવાની ટીકડીઓ આવે. આને બહુ બળિતરા છે તો એવા કોઈ ડોક્ટર છે દેશી વિલાયતી કે પછી હકીમી કે જે કહેવાતા હોય કે આને એવી ગોળી આપે એટલે આના ધમપછાડા બંધ થઈ જાય, એવું કઈ છે? ત્રિવિધિના તાપ ઓલવવાનું કોઈ બીજું ઔષધ, બીજું કોઈ સાધન? બહુ બળિતરા વાળો હોય અને એસી રૂમમાં બેહારો ટાઈટક થઈ જાય. એસી રૂમમાં પરસેવા વળે લ્યો, શું કરો તમે? એનું શું કરો? કોઈ એવું સાધન છે બળિતરા બેહારવાનું? ત્રિવિધિનો તાપ ઓલવવાનું ઠેકાણું એક મહાપુરુષનું ચરણ છે. ઈ ચરણ જેને પ્રાપ્ત થયા એને જીવનની અંદર નાના મોટા સુખ દુઃખના ગમે એવા આવરણો આવ્યા તો ઈવડા ત્રિવિધિના તાપે ઈ નો થયા. મારો વચન ને પ્રેમ વ્યાપ્યો એ સેવક ધૂણી નોત આપ્યો. એ અમર બોલ મારા ગુરુએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. મારો વચન ને પ્રેમ વ્યાપ્યો ઈ સેવક ત્રિવિધિના તાપની ધૂણી નોત આપ્યો. એને ત્રિવિધિના તાપ સંતાપી શક્યા નહીં. આ અમર બોલ મારા ગુરુજીએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. ગુરુ બાલકને આ વચન બુજે, આશે દિલની વાતું કેને દુજે.
પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, સાસ વાળા છે ને એને આ માર્ગ સૂજે. ત્રિવિધિના તાપ ઓલવવાનું બીજું કોઈ સાધન નથી, બીજી કોઈ ઉપાસના નથી. એના માટે કોઈ એવા હાથ હોમ માર્યો એટલે બળિત્ર બેહી જાય? વિહે કે એકાદશીઓ કરો તો હે હાકરિયા હોમ માર્યો, આડા હોમ માર્યો, ઉભા રહ્યો, હે નહીં. બળિત્રા બેહારવાનું બીજું કોઈ સાધન જ નથી. એને માટે એક નામ ભજન જ સર્વોપરી સાધન છે. અને એ ઉપાસના સદગુરુ સંતના ચરણથી પ્રાપ્ત થાય છે. જેના ઉપર સદગુરુની કૃપા ઢળી એને જે સ્થિતિ હતી એ સ્થિતિની અંદર તરત તાપ બુજાઈ ગયો. ત્રિવિધિનો તાપ બુજાઈ ગયો. ત્રિવિધિનો તાપ બુજાઈ ગયો એના જેવો જગતમાં બીજો કોઈ સુખ્યો નહીં. જેને ત્રિવિધિનો તાપ બુજાઈ ગયો એના જેવો જગતમાં કોઈ સુખ્યો નહીં. બાકી બીજું બધું ઘણું હોય, બીજી ત્રીજી રીતે માણસ સુખી હોય, પણ આવડા આ ભડકા બીળ્યા કરે એનું હું? હૈયામાં હોળી ખાંતીલો ખડકી ગયો, જાળું લાગી છે પિંજરિયાની મોજાર, જંપે નહીં જાળું રે આ અગ્નિ કેમ ઓલવું? કેવી રીતે આ અગ્નિને ઓલવું? કોઈ હિસાબે આ અગ્નિ ઓલવાતો નથી. નગર ઘણાય જાત્રામાં જઈને હારા હારા તીર્થોમાં નાઈ આવ્યા તો આવડી આ અગ્નિ ઓલવાણી નહીં. ગંગાજીમાં નાઈ આવ્યા, જમનાજીમાં નાઈ આવ્યા, તે ત્રિવેણી સંગમ અલ્હાબાદ સુધી જઈ આવ્યા, પણ આવડી આ હોળી ક્યાંય નો બુજાણી ની. એ કઈ તાપ ઠર્યો નહીં. આપને એમ કે ઠારીને આવ્યા છે, કારણ કે કેટલાય પિલ્લા હોય. શરદિયું થઈ ગયું, શરદિયું થઈ ગયું હિમાલયમાં આટા મારી મારી. પણ આવડા આ તાપ તો એવા ને એવા બોલે તો ખબર પડે, ઓહો ભડકા બળે જ છે. ભડકા તો એવા ને એવા બળે છે. આમાં તો કાંઈ ફાર ફેર થયો નહીં, હતા એવા ને એવા છે. આવો ભાઈ હરખા, આપણે બે હરખા, કોઈ વધઘટ નહીં. જાત્રા જઈ આવ્યા એ નાઈ નાઈ હોય એ ના બે માંથી એકમાં કોઈ ફાર ફેર નહીં. પણ થોડાક દી જાત્રા આવ્યા એટલે થોડાક દી માભો રાખે, કારણ કે રોટલો ખાવા આવો લઈ જાય છે એટલે થોડાક દી જાળવે. સમજા? સૂર્યમાં બીરમાં મળે ને એટલા દી, બાકી તો ચાલુ જ હોય. એટલે બળબડતો અગ્નિ જ્યાં લાગ્યો, બાળે જ્યાં ત્યાં જાવું. ગુરુ કૃપા વરસાદ વિનાનો અગ્નિ કેમ ઓલાવું? સદગુરુ કૃપા વરસાદ વરસા વિના આ અગ્નિ કેવી રીતે ઓલવી શકાય? જેના ઉપર આ વરસાદ વરસી ગયો એને ત્રિવિધિના તાપનો એક અંશ પણ લાગ્યો નહીં. લેશ માત્ર એની કોઈ ચિંતા થઈ નહીં. નરસિંહ મહેતાને નાની ઉંમરમાં ઘરવાળા ગુજરી ગયા, માણેકબાઈ. એટલે કાણિયા ખરેખરે આવે ને, એટલે ઈવડા ઈ આવીને કાણ માંડે, મહેતાજી તમારે બહુ ભારે થયું, નાની ઉંમર, છોકરા હજી નાના, વેલા હાર ઘર ભંગ થયા, બહુ તમારે આપ ફાટી ગયો. નગર ખરેખરો શું છે, માણાને દુઃખ હોય ને તો એ હળવું થાય એવી જઈને બે વાત કરવી કે ભાઈ આ તો બધી ઘેરે આવું થયા કરે છે, નાના મોટા આવરણો આવે, શાંતિ રાખવી, ઈશ્વરમાં મનને પુરવવું, અને દુઃખ આવે ત્યારે પ્રભુ સ્મરણ કરવું, એવા આશ્વાસનના બે શબ્દો કહેવાનો. એમ બદલે ઓલા માન સાના રહ્યા હોય